શું કે મિત્રો મોજમાં ને તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે પૂનમ છે એટલે જવાનું છે માટીયલ અને અમે મોજ શોખથી એક 17 લીધું છે ચાંદીનું। તો ચાલો મિત્રો હું તમને દેખાડું। મિત્રો આ છે તે 17 આ રીવી છે મિત્રો। આ રીવી 17 અમારે અહીંયા ખોડલમાં ચડાવવાનું છે। તો ચાલો મિત્રો રાસની છે તો આપણે જઈએ માટીયલ। મિત્રો એકથી એક સળિયા ત્યાં કેમેરામેન હે દેખાડો દેખાડ શું કરે છે દેખાડ તો આ પણ વિડીયો બનાવે છે। ચા વિડીયો બનાવીને જવું છે તમારે જલ્દી મિત્રો યુટ્યુબર બનવું એકથી એક ને ગેઠું કાઢી નહીં જવાના મિત્રો અહીંયા બધી નવરી બજારો ભેગી થઈ છે। ફાઇનલી મિત્રો આપણે વડોદરા પહોંચી ગયા છીએ અને અમે બ્રેક લીધો છે અત્યારે। આ મારા પડીકા છે। અહીંયા દુકાન છે એટલે અમે ઊભા છીએ। અહીંયાથી પછી સીધો માટીયલ જવાનું છે। ઓછું ખાઈ ગયું હવે આગળ વધીએ આપણે બ્રેક લઈ લીધો થોડો। હવે આપણે આગળ જઈશું। જવું છે ને માટીયલ કે પાછું વળી જવું ચાલો મિત્રો આગળ વધીએ। તો મિત્રો થાકી ગયા એટલે અમે બીજો પણ બ્રેક લઈ લીધો છે અહીંયા રોડ ઉપર જોઈ શકો છો। અમે બીજો પણ બ્રેક લઈ લીધો। મારા કાકાને તો દેખાતા જ નથી ક્યાં ગઈ પાછળ રહી ગયા છે જોઈ શકો છો। અહીંયા ઝાડવાના છાંયે ઊભા છીએ અમે। હવે માટીયલ થોડુંક દૂર રહ્યું છે। આ પાછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે મિત્રો। એની પાસે કેમેરા રાખો એટલે આખો વિડીયો બગડી જાય। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ માટીયલ। અહીંયા અમે સ્કૂટર રાખી દીધું છે। સામે છે તાતણીઓ ધરો। તાતણીઓ ક્યાં પપ્પા તાતણીઓ ધરો। હવે અહીંયાથી હવે જવાનું છે। પહેલાં તો અમે અહીંયા જવાના છીએ। અહીંયા રોડ ઉપર ધ્યાન રાખવું જોઈએ। અહીંયાથી જવાનું છે। અહીંયાથી સીડી ઉતરવાની। પહેલાં અહીંયા ચંપલ અહીંયા કાઢી નાખવાના। આખો તાતણીયો ધરો છે। પપ્પા હું જાઉં ને મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયા નીચે વચ્ચોવચ્ચ એક મગર હોય છે તેને સોનાની નથડી કહેવાય ને અહીંયા નાકે પહેરવાની તેને નથડી પહેરેલી હોય છે। આ વાત 100% સાચી હોય છે। મિત્રો અમે અહીંયા દર્શન કરવા આવ્યા એટલે મને સીધો 5નો સિક્કો મળ્યો જોઈ શકો છો। આ ધરામાંથી અહીંયા નીચે પડ્યો તો આ ત્રણેયમાંથી કોઈ ન દેખાણો મને એકને દેખાણો। મિત્રો મારા ભાઈ ખુલી ગયા। મિત્રો મારા કાકાની બધા ભેગા થઈ ગયા છે। અહીંયા બધા વ્લોગ જ બનાવે છે। તમારું શું કેવું? જય માં કોડા। મિત્રો અમે
અહીંયાથી પ્રસાદી લઈ લીધી અહીંયાથી મિત્રો અમે આ સાઈડના પેંડા લીધા છે આને થાબડી પેંડા કહેવાય અહીંયા અગરબત્તીને એવું મળે છે હાલો મિત્રો હવે આગળ મંદિર તરફ પહોંચીએ હવે અહીંયા અમે કાયમ પ્રસાદી લઈએ તો અહીંયા રોડ રસ્તા ઉપર અહીંયા નકરી દુકાનો છે રમકડાની અલગ અલગ વસ્તુની અહીંયા દુકાનો છે અહીંયા ભેડ પણ છે ત્યારે આજ પૂનમ છે ને ચારે બાજુ નકરી દુકાનો છે તો આપણે અહીંયાથી જાણું છે મંદિરે અહીંયાથી જવાનું છે તો હવે આપણે અહીંયાથી અંદર જવાનું છે અંદર જવાનું છે અહીંયા બહુ જ ભીડ છે મિત્રો આપણે મંદિરમાં તો આવી ગયા છીએ જોઈ શકો છો આ મારા પપ્પા છે આ તો ખબર જ છે આનું નામ પ્રિયન છે પણ તમે હે ને આને બંદરિયા કહી શકતે આ મારા મમ્મી રોવા મહિને મિત્રો હવે અમારા કાકાની રાહ જોઈ છીએ અમે મિત્રો રોવા મહિને મિત્રો હવે અહીંયાથી આપણે મંદિરમાં જવાનું છે અહીંયાથી મિત્રો અહીંયા અલગ અલગ છોકરાઓના ફોટા મૂકેલ છે મિત્રો આ બેન દંડવત કરતા બાધા કરવા આવે છે અહીંયા જોઈ શકો છો મિત્રો હવે બધા ભેગા થઈ ગયા છે મારા કાકાની બધા જોઈ શકો છો આ બબુ છે જયરાજ છે આર્યો ચાલો મિત્રો મંદિર તરફ જઈએ મિત્રો આપણે એન્ટ્રી લઈ લીધી છે જોઈ શકો છો મિત્રો હવે અહીંયા અમારે સતર ચડાવવાનું છે મિત્રો હવે આમ ફરીને જવું પડશે હવે આપણે એમને કીધું કે આપણે આમથી આમ ફરીને આવતા રહો અહીંયા આપણે ચડાવી દેવાનું છે તો હવે આપણે અહીંયા જઈએ મિત્રો અહીંયા બહુ જ ભીડ છે જોઈ શકો છો આ મારા કાકા છે હવે સતર ચડાવવાનું છે હવે આપણે મિત્રો અમે અહીંયા સતર ચડાવી દીધું છે અહીંયા સતર અમે નહીં પણ અમે સતર ઓલા જે સાધુ હોય એમને આપી દીધું છે તેમને ચડાવી દીધું મિત્રો અહીંયા બધા શ્રીફળ ચડાવે છે અહીંયા વધારે છે અને આમાં નાખી દે છે આમાં અને ધુમાડો અહીંયાથી આમ નીકળી જાય પણ આ તો અહીંયા બહાર જ નીકળી જાય છે સીધો મિત્રો હવે આપણે જવાનું છે પ્રસાદી લેવા અહીંયા પ્રસાદ મળે છે તો ચાલો મિત્રો આપણે હવે જઈએ અહીંયા અમે દર વખતે અહીંયા પ્રસાદ લઈ છે અને આ મિત્રો માટેલ ગામ છે તેમાં મંદિર આવેલું છે મિત્રો માઇકથી હું ન બોલી શક્યો કારણ કે માઇકમાં કંઈક થઈ ગયું હતું એટલા માટે રેકોર્ડ કરવું પડ્યું મારે મિત્રો આ 7 બેનડિયું છે અહીંયા આપેલ છે મિત્રો ખોડિયારમાં એ સૌથી નાનામાં નાના બેન હતા 7 બેનોમાંથી અહીંયા રહસ્ય હતા પણ હું વંચાવી ન શક્યો મિત્રો હવે આપણે પ્રસાદી લેવા જવાનું છે તો હાલો આપણે પ્રસાદી લઈને પછી મળીએ મિત્રો હવે આપણે લઈ લીધી છે પ્રસાદી હવે મારા પપ્પા આગળ જાય છે હું પાછળ જઉં છું ખબર નહીં ક્યાં જાય છે
મિત્રો સામે પંખો લાગેલો છે આ બધાને હવા નાખવા. જોઈ શકો છો મિત્રો. મિત્રો મેં પાસ આવી ગયા જ્યાં ચંપલ મૂક્યા છે ત્યાં. 80 કરોડના ચંપલ મેં પહેરી લીધા. તારા 300 વાળા છો હવા નો ઠેક બહુ. હા તારા 500 વાળા શા ને હવે 500 વાળા હે તારા બે મિત્રો આજના બ્લોગમાં આ રીતે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી બાય.